માતા કી જય। આજ રોજ તારીખ 19/4/26 અને રવિવાર આપણે દેવસ્થાનનું પ્રસંગનું જે આપણે સ્થાપના કરી દેવસ્થાનને પાછા આપણા મઢમાં બેસાડ્યા અને આખું કાર્ય જે આપણે 2021માં શરૂ કર્યું હતું એ કાર્ય દેવસ્થાનને પાછા બેસાડ્યા ત્યારે 5 વર્ષ પૂર્ણ થયા અને 2021માં થોડુંક ઘણું સતીમાનું પણ કામ ચાલુ હતું અને પછી આપણે આ દેવસ્થાનનું કામ પણ સ્ટાર્ટ કર્યું। 4/6/24ના રોજ ઠેકેદારને કામ અપાયું અને કારીગર તરીકે આપણા હસુભાઈ હતા, હસુભાઈ પટેલ, અને મેઇન ઠેકેદાર આપણા મહમદભાઈ, જેમને આખું કામ સોંપવામાં આવ્યું। એના એગ્રીમેન્ટો બનેલા છે, એના હિસાબો બનેલા છે। આ આખી ફાઇલ દેવસ્થાનની છે। આપણે જે પણ દેવસ્થાનની જગ્યા છે એ આપણે મેળવી આપણા વિવેકચંદ્ર મંજી પરિવાર તરફથી એના દસ્તાવેજો કાગળિયા બધા બન્યા। એને આજ 5 વર્ષ 5.5 વર્ષ પૂર્ણ થઈ ગયા। ત્યારથી હિસાબ બધો આપણે લખતા જતા હતા કોમ્પ્યુટરમાં અને કાગળોમાં બધા જે પણ હિસાબ કિતાબો બધા લખાણા। બેંકનું ખાતું આપણે ખોલ્યું હતું, લગભગ બધો હિસાબ કિતાબ બેંકમાં આવ્યો છે અને બધું સંપૂર્ણ હિસાબ જે આપણે કરવાનો હતો એ કાર્ય ચાલી રહ્યું છે। અમુક ભાઈઓ આપણા રાહ જોઈએ છે હિસાબની। એકચ્યુઅલમાં થાય એવું છે કે હું પણ મારા કાર્યમાં વ્યસ્ત રહું છું, રવિવારે ફ્રી થાઉં છું, એટલે રવિવારે લાસ્ટ સન્ડેમાં પણ અમે ઓફિસે બેસી અને કાર્ય કર્યું હતું। સંજોગોવશાત આપણા સંદીપ ભરતભાઈ જોશીનો માર્ગ અકસ્માત થવાના લીધે આવી નથી શકેલા। 2 અઠવાડિયાથી મીતભાઈ પણ ક્યાંક પોતાના કાર્યમાં વ્યસ્ત છે, એટલે કામ એકલા હાથે કરવું પડે છે। થોડો ઘણો સપોર્ટ ત્યાંથી અજય માર્કંડરાય જોશીને મુંબઈ ફોન કરી અને અમુક એન્ટ્રીઓ જે મુંબઈની નાખેલી હોય કેશની એ મેળવી રહ્યા છીએ અને હિસાબ કિતાબ આ રીતે લખી અને પોઈન્ટ વાઇઝ, એટલે કે કોઈ પણ ખર્ચ થયો કે મઢમાં આટલો ખર્ચો, ફેબ્રિકેશનમાં આટલો ખર્ચો થયો, દરવાજામાં આટલો થયો, જે મેઇન ડોર આપણો સાગવાનનો બનાવ્યો એના પણ દાતા છે આપણી પાસે। એવી રીતે અલગ અલગ વસ્તુના કલરના પણ આપણી પાસે દાતા છે। બાઉન્ડ્રી વોલના કલરના નથી પાછા, બાઉન્ડ્રી વોલ આપણા કુટુંબે કરાવ્યું, ગેટ બન્યું, એટલે બધી વસ્તુના અલગ અલગ પાણીના ટાંકા બન્યા, ઝંડા માટે ઓટલો બન્યો, અંદરના માર્બલના મંદિર બન્યા, એના દાતા અલગ છે, ટાઇલ્સના દાતા અલગ છે। એટલે એ બધું હિસાબ જે પણ છે એ લોકોની રકમ આવી છે, આવક જાવક બધું કરી અને સંપૂર્ણ આપણે હિસાબ બનાવી રહ્યા છીએ। થોડો સમય લાગી રહ્યો છે, એટલે વચ્ચે પણ મેં થોડાક દિવસ પહેલાં એક વિડીયો નાખ્યો હતો કે ભાઈ આપણે હિસાબ કિતાબ કાર્યવાહી બધી મેળવી લીધી છે અને ખૂટક જે ભાઈઓને જોઈએ છે કે હવે કેટલા ચૂકવવાના રહ્યા, એટલે લગભગ મોટું પેમેન્ટ બધું પતી ગયું છે, કાંઈ મોટો અમાઉન્ટ બાકી નથી, પણ થોડીક ખૂટક છે હજી, તો એ ખૂટક પ્રમાણે બાકી પેમેન્ટ કર્યું છે। અજયભાઈએ કર્યું છે, ખૂટવત મેં કર્યું છે, પ્રસંગમાં પણ પેમેન્ટ કર્યા છે અમે લોકોએ, અને 1-2 કુટુંબના રૂપિયા આવ્યા નથી હજી સુધી। 51,000ની 2 જાહેરાતો છે, એક મુંબઈથી એક કચ્છથી, એ બંનેનું અમાઉન્ટ કોઈક કારણસર, અંગત કારણો છે એ લોકોના કુટુંબના, અમે લોકો સતત કોન્ટેક્ટમાં છીએ, પણ 1 લાખ રૂપિયા હજી આવવાનો બાકી છે। તો આ હિસાબની અંદર અત્યારે અમે લોકો એ 1 લાખ રૂપિયાની જાહેરાત નથી નાખી રહ્યા, પણ હિસાબ બનાવવામાં થોડો સમય લાગી રહ્યો છે, તો બધાએ રાહ જોવી એવું હું મારા કમિટી મેમ્બર્સ અને મારા વતી આપ સૌ કુટુંબીજનોને જાણ કરું છું। થોડોક રાહ જુઓ, હિસાબ બહુ સુવ્યવસ્થિત બનાવીને આપવાનું છે। તમે લોકો જુઓ એટલે એકવારમાં સમજી જાઓ, કેમ કે 5 વર્ષનો હિસાબ છે, આમ એકવારમાં આમ જોતા જ તો આપ સૌ લોકોને સમજાઈ જાય એવું થાય ને, કેમ કે એમાં તો અલગ અલગ એન્ટ્રીઓ હોય, એટલે એને સુવ્યવસ્થિત કરીને એક ફરમામાં લઈ અને હિસાબ 5-7 દિવસમાં આપ સૌને રજૂ કરશું, એટલે રાહ જોવી હિતાવહ છે। આભાર। કપાટ દાદા કી જય।